ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ભાગ 5 આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની રાસાયણિક પ્રક્રિયા. આલ્ડીહાઇડ અને કીટોન એ બંને કાર્બોનિલ સમૂહ ધરાવે છે. આથી મહદઅંશે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની રાસાયણિક પ્રક્રિયા પણ સમાન રહેશે. અહીં કાર્બોનિલ સમૂહમાં રહેલ કાર્બન જે અંશતઃ ધનભારિત હોય છે, જ્યારે ઓક્સિજન એ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે અને અંશતઃ ઋણભારિત હોય છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે રહેલ દ્વિબંધ, જેમાંથી એક સિગ્મા બંધ હોય છે અને અન્ય એ પાઈ બંધ હોય છે. સામાન્ય રીતે અહીં પાઈ બંધ જ્યારે તૂટે છે અને નવો પરમાણુ દાખલ થાય છે, કાર્બોનિલ સમૂહના કાર્બન ઉપર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, જેને ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કાર્બોનિલ સમૂહના કાર્બન ઉપર એટેક કરશે. આમ અહીં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજન એ મુખ્યત્વે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા ધરાવે છે. તો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની સૌપ્રથમ ક્રિયાવિધિ સમજીએ. મિકેનિઝમ. અહીં આલ્ડીહાઇડ અથવા કીટોન હોઈ શકે. બંને કાર્બોનિલ સમૂહ ધરાવે છે, જેમાં કાર્બન એ અંશતઃ ધનભારિત અને ઓક્સિજન અંશતઃ ઋણભારિત હશે. ક્રિયાવિધિ સામાન્યતઃ 2 તબક્કામાં પૂરી થશે. પ્રથમ તબક્કો એ ધીમો તબક્કો હશે. જેમાં ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે કાર્બોનિલ સમૂહના કાર્બન ઉપર એટેક કરશે. સાથે સાથે કાર્બોનિલ સમૂહનું કાર્બન પરમાણુ જે sp2 સંકૃત હશે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે રહેલ દ્વિબંધમાંથી પાઈ બંધ એ ઇલેક્ટ્રોન યુગ્મમાં પરિણમશે. આમ કાર્બન સાથે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ જોડાશે. અહીં એ અને બી એ કોઈ હાઇડ્રોજન પરમાણુ અથવા તો 2 આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહ હોઈ શકે, કારણ અહીં આલ્ડીહાઇડ અને કીટોન બંનેની ચર્ચા કરીએ છીએ. અને ઓક્સિજન છે એમાં સિંગલ દ્વિબંધમાંથી એક બંધ થશે અને ઓક્સિજન પાસે હવે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણ પર રહેશે. પ્રથમ તબક્કો ધીમો તબક્કો છે. દ્વિતીય તબક્કા ઝડપી હશે. હવે પ્રથમ તબક્કામાં મળેલ જે મધ્યવર્તી નિપજ એ સમચતુષ્ફલકીય
હશે અને આ જે મધ્યવર્તી નિપજ છે એ અનસ્ટેબલ અસ્થાયી હશે। દ્વિતીય તબક્કામાં પ્રોટોન સ્થાનાંતર H+ સ્થાનાંતર થશે અને અહીંથી OH મળશે। તો આમ એ સ્થાયી યોગશીલ નિપજ રહેશે। આમ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ બે તબક્કામાં પ્રથમ તબક્કામાં આલ્ડીહાઇડ અને કીટોન આલ્ડીહાઇડ અથવા કીટોન કે જેના ઉપર જેમાં કાર્બન પરમાણુ ઉપર ન્યુક્લિયોફાઇલ અટક કરશે, અટેક કરીને મધ્યવર્તી નિપજ બનાવશે જે અસ્થાયી હશે। બીજા તબક્કામાં પ્રોટોન સ્થાનાંતર થશે અને યોગશીલ નિપજ પ્રાપ્ત થશે। બીજી એક અગત્યની બાબત સાથે સાથે કે આલ્ડીહાઇડ જેના ઉપર ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઇઝીલી એટેક કરશે, આથી એની પ્રક્રિયા ખૂબ જ ઝડપી હશે, આથી એની રિએક્ટિવિટી પ્રતિક્રિયાત્મકતા પણ વધારે હશે, જ્યારે કીટોનની પ્રતિક્રિયાત્મકતા થોડી ઓછી હશે। ત્યારબાદ આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું, જેમાં હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ, એડિશન ઓફ HCN, NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ, નું ઉમેરણ, ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા અને આલ્કોહોલનું ઉમેરણ અથવા તો આલ્કોહોલ સાથેની પ્રક્રિયા। હવે અહીં રહેલ HCN હાઇડ્રોજન સાયનાઇડ, NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ, ગ્રિગ્નાટ પ્રક્રિયક તરીકે RMgX અને આલ્કોહોલ ROH, જેમાં એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, જેમાં HCNમાં જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન એ ઇલેક્ટ્રોન અનુરાગી હશે, જ્યારે સાયનાઇડ CN એ કેન્દ્ર અનુરાગી હશે। આ તરફ સોડિયમ બાયસલ્ફાઇડમાં પણ Na+ જે ઇલેક્ટ્રોન અનુરાગી રહેશે અને SO3H જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક। ત્યારબાદ ગ્રિગ્નાટ પ્રક્રિયક RMgX માં R જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હશે અને મેગ્નેશિયમ હેલાઇડ એક ઇલેક્ટ્રોન અનુરાગી બનશે અને આલ્કોહોલમાં આલ્કોક્સી સમૂહ જે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે અને બાકી રહેલ હાઇડ્રોજન એ ઇલેક્ટ્રોન અનુરાગી રહેશે। તો આમ સૌ પ્રથમ અહીં HCN નું ઉમેરણ અથવા આલ્ડીહાઇડ અને કીટોનની HCN સાથેની પ્રક્રિયા, હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા
અહીં આલ્ડીહાઇડ અથવા કીટોન હોઈ શકે. HCN જેમાં CN એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. કાર્બન જે અંશતઃ ધનભારિત, ઓક્સિજન જેની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અંશતઃ ઋણભાર હશે. CN જે ન્યુક્લિયોફાઇલ છે એ કાર્બન ઉપર એટેક કરશે અને મધ્યવર્તી નિપજ બનાવશે, જેમાં કાર્બન સાથે અહીં જોડાયેલ ઓક્સિજન એક આ દ્વિબંધ છે એમાંથી સિંગલ બંધ રહેશે. ત્યારબાદ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણભાર અરે સાથે જે CN કાર્બન સાથે ઉપર એટેક કરે છે એ જોડાશે. આમ આ જે પ્રક્રિયા છે એ ધીમી પ્રક્રિયા છે, ધીમો તબક્કો છે, ધીમી પ્રક્રિયા છે. હવે જ્યારે બીજા સ્ટેપમાં H+ સ્થાનાંતર થશે, પ્રોટોન સ્થાનાંતર, અને H+ સ્થાનાંતર ઓક્સિજન સાથે જોડાશે અને OH બનાવશે, જ્યારે CN એઝ ઇટ ઇઝ રહેશે. આમ જે મળતી નિપજ છે એને સાયનોહાઇડ્રિન તરીકે ઓળખીશું. તો આ આલ્ડીહાઇડ અને કીટોનની HCN સાથેની પ્રક્રિયા સાથેની આ કોમન પ્રક્રિયા છે. હવે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આલ્ડીહાઇડ તરીકે અહીં ઇથેનોલ અથવા કમર્શિયલ નેમ એસિટાલ્ડીહાઇડ લઈએ છીએ, જેની HCN સાથે પ્રક્રિયા કરવામાં આવે, જે CN એ ન્યુક્લિયોફાઇલ હશે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હશે. કાર્બન અંશતઃ ધનભારિત, ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણભાર. CN એ કાર્બન ઉપર એટેક કરશે અને જે દ્વિબંધ છે એ એક બંધમાં પરિણમશે આ તરફ. તો પ્રથમ તબક્કો એ ધીમો તબક્કો છે. CH3 એઝ ઇટ ઇઝ રહેશે, હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ રહેશે. આ તરફ સિંગલ બંધ અને હવે ઓક્સિજન પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને સાથે જોડાશે CN. હવે બીજા તબક્કોમાં H+ સ્થાનાંતર, પ્રોટોન સ્થાનાંતર થશે અને આ તરફ એઝ ઇટ ઇઝ રહેશે. ત્યારે ઓક્સિજન સાથે હાઇડ્રોજન H+ સ્થાનાંતર, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાશે અને CN એઝ ઇટ ઇઝ રહેશે. આમ હવે જે નિપજ મળે છે એ નિપજનું નામ લખીશું તો એસિટાલ્ડી સાયનોહાઇડ્રિન. હવે એક પ્રક્રિયા જોઈએ છીએ જેમાં સાયનાઇડ CN ન્યુક્લિયોફાઇલ બનવાની પ્રક્રિયા પણ જોઈશું, જેમાં બેઝ ઉદ્દીપક તરીકે કાર્ય કરશે. ઉપરોક્ત પ્રક્રિયામાં જેમાં કોઈ પણ પ્રકારના ઉદ્દીપકની જરૂર રહેતી નથી એવી પ્રક્રિયાઓ છે, જ્યારે અહીં ઉદ્દીપક તરીકે બેઝ ઉદ્દીપક તરીકે વર્તે છે. HCN ની OH- સાથે બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી H2O અને CN- જે
કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ હશે। મિત્રો નિપજ એની એ જ મળશે, પરંતુ ફેર એટલો છે કે જે ઉપરોક્ત પ્રક્રિયા છે જેમાં ઉદ્દીપકની જરૂર રહેતી નથી અને સીધી HCN સાથે પ્રક્રિયા કરવામાં આવે છે। આ તરફ અહીં હાઇડ્રોજન સાયનાઇડની બેઝ ઉદ્દીપક તરીકે વર્તે છે, આથી અહીં OH- અને ન્યુક્લિયોફાઇલ મેળવવામાં આવે છે। આ તરફ એઝ ઇટ ઇઝ રહેશે અને CN જે ન્યુક્લિયોફાઇલ છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, એ કાર્બન ઉપર એટેક કરશે અને અહીં ઓક્સિજન 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણભાર સાથે અહીંથી CN જોડાશે અને ત્યારબાદ H+ પ્રોટોન સ્થાનાંતર થશે બીજા તબક્કામાં। પ્રક્રિયા થોડી ઝડપી હશે અને એ H+ સ્થાનાંતર ઓક્સિજન તરફ થશે ને OH CN ને સાયનોહાઇડ્રિન તો આ તરફ આપણે જોઈશું તો CN માં કાર્બન અને નાઇટ્રોજન એ બંને ન્યુક્લિયોફાઇલ છે। એક બાબત અહીં જાણવા જેવી છે કે બંને કાર્બન અને નાઇટ્રોજન એ બંને ન્યુક્લિયોફાઇલ છે। તો આમ અહીં બેઝને પ્રેફરન્સ આપવામાં આવે છે અને બેઝ સાથે જ્યારે HCNની પ્રક્રિયા કરી ન્યુક્લિયોફાઇલ મેળવવામાં આવે છે અને ન્યુક્લિયોફાઇલ દ્વારા એક પ્રથમ તબક્કામાં મધ્યવર્તી નિપજ અને બીજા તબક્કામાં પ્રોટોન સ્થાનાંતર થઈને સાયનોહાઇડ્રિન મળે છે। દાખલા તરીકે અહીં બંને તરફ કાર્બોનિલ સાથે CH3 સમૂહ જોડાયો હોય તો એને એસિટોનની HCN સાથે અહીં CN એ ન્યુક્લિયોફાઇલ તરીકે રહેશે। CN કાર્બન ઉપર એટેક કરશે CH3 અહીંયા એઝ ઇટ ઇઝ કાર્બન સાથે ને આ તરફ ઓક્સિજન હવે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઋણભાર અને સાથે જોડાશે CN। ત્યારબાદ પ્રોટોન સ્થાનાંતર CH3 અને OH CN એસિટોન સાયનોહાઇડ્રિન એસિટોન સાયનોહાઇડ્રેટની ફરીથી જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે તો CN જે છે એ CN એ COOH માં કન્વર્ટ થશે। અહીં CN એ COOH માં ફેરવાઈ જશે અને હવે આ જે કાર્બન છે એ કાર્બનની બંને આ તરફ જોઈશું
તો COOH સમૂહ થી નામકરણ અહીંથી COOH તરફથી કરીશું 1 2 3 નામકરણ થશે 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ ને એસિડ હોવાથી 3 કાર્બનની શૃંખલા છે માટે અહીં લખીશું પ્રોપેનોઇક એસિડ. તો આમાં કીટોનમાંથી 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેનિક એસિડની બનાવટ. તો કન્વર્ઝનમાં પણ પરિવર્તનમાં પણ ઉપયોગી છે. એ જ પ્રકારે આપણે એક ઉદાહરણ લઈએ જેમાં આલ્ડીહાઇડ હોય CH3CHO છે ઇથેનોલ અથવા કમર્શિયલ નેમ એસિટાલ્ડીહાઇડ, જેની HCN સાથે પ્રક્રિયા. CN એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. કાર્બન પાસે અંશતઃ ધનભારિત અને ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અંશતઃ ઋણભાર. આ તરફ CN કાર્બન પર એટેક કરશે અને આ તરફ HCH3 એઝ ઇટ ઇઝ રહેશે. ત્યારબાદ ઓક્સિજન અહીં 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણભાર તથા CN જોડાશે. બીજા તબક્કામાં પ્રોટોન સ્થાનાંતર, CnHOH અને CN નું નામ આપવું હોય તો આપી શકાશે એસિટાલ્ડીહાઇડ સાયનોહાઇડ્રિન. અને એનું જળ વિભાજન કરવામાં આવે તો જે સાયનાઇડ છે એ સાયનાઇડનું રૂપાંતર COOH સમૂહમાં થશે અને આ તરફ એઝ ઇટ ઇઝ રહેશે બાકીનો ભાગ. તો અહીંથી નામકરણ થશે COOH CHOH CH3 1 2 3 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ જેને લેક્ટિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. કમર્શિયલ નેમ છે લેક્ટિક એસિડ. તો આ તરફ જોઈશું તો કાર્બન સાથે જોડાયેલ 4 સમૂહ અલગ અલગ છે. OH COOH H હાઇડ્રોજન પરમાણુ અને મિથાઇલ સમૂહ. તો આ જે કાર્બન છે એ કિરાલ કાર્બન પરમાણુ પણ કહેવાશે. તો ઇથેનોલમાંથી લેક્ટિક એસિડની બનાવટ અથવા 2 હાઇડ્રોક્સી પ્રોપેનિક એસિડની બનાવટ પણ અહીંથી ક્લિયર થઈ જશે. તો આમ આ ભાગમાં આપણે આલ્ડીહાઇડ અથવા કીટોનની HCN સાથેની પ્રક્રિયા અંગેની ચર્ચા કરી છે. નેક્સ્ટ ભાગમાં આપણે સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયાની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.